મિત્રો, વલસાડ શહેરમાં વધતા ટ્રાફિકની સમસ્યાની ગ્રાઉન્ડ રિયાલિટી જોવા આજે અમે અહીં આવ્યા છે. આ સમસ્યા વિશેષ રીતે જેનઝી એટલે કે યુવા વર્ગને કેટલો પરેશાન કરે છે એ આજે આપણે એ લોકો સાથે વાત કરીને જાણીશું. વલસાડ શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા છે તે શેના કારણે છે? એકચ્યુઅલી ટ્રાફિકનો પ્રોબ્લેમ જે વ્હીકલ્સ વધારે છે અને મેઇન તો જે સિટીમાં રસ્તાનો અત્યાર સુધી પ્રોબ્લેમ હતો વરસાદના લીધે એના લીધે. એના વિશે તમે શું કહેવા માંગશો કે કેવી રીતે આપણે એને સુધારી શકાય કે શું એનો કારણ છે કે આટલું બધું ટ્રાફિક કેમ થાય છે વલસાડ શહેરમાં? વ્હીકલ્સ વધારે છે અને મેઇન તો જે રેની સિઝન્સમાં જે રસ્તા ખરાબ થાય છે. બટ લાસ્ટ 1 યરથી હું અહીંયા છું, મેં નોટિસ કર્યું છે કે અત્યારે મેઇનલી બધા રસ્તા નવા મતલબ બને છે ને રિનોવેશનથી અત્યારે ખાસો એવો સુધારો છે. જે આપણો એક નવો બ્રિજ બન્યો હમણાં અબ્રામા રોડ વાળો, એના લીધે અત્યારે બિલકુલ મતલબ પ્રોબ્લેમ થતો નથી ટ્રાફિક નથી. પાછળ બી હાલા રોડ પર બી નવો રોડ કન્સ્ટ્રક્શન ચાલે છે, જેના લીધે મોસ્ટ પ્રોબેબલી મતલબ હવે પ્રોબ્લેમ આવતો નથી ટ્રાફિક. તમે કોઈ ઓપિનિયન આપવા માંગશો ટ્રાફિક ઓથોરિટીઝને? અત્યારે પ્રમાણે તો જે કામ કરે છે બહુ સરસ છે અને આવી રીતે ઇમ્પ્રુવ કરશે તો ટ્રાફિકના પ્રોબ્લેમ સોલ્વ થશે. વલસાડ શહેરમાં વધતા ટ્રાફિકની સમસ્યા ડે ટુ ડે લાઈફ પર તમને કેટલી અસર કરે છે? आई थिंक पार्किंग ना લીધે વધારે केसेस જોવા મળે ट्रैफिक. तो दूसरी बात ये है कि मतलब ना लोगों को ना सिविक सेंस भी नहीं है कि पार्किंग में 5 मिनट में बोल रहे हैं कि आ रहे हो और फिर गाड़ी ऐसे ही रखे चली गई. और सबसे बड़ी दिक्कत ये है कि ना लाइक रास्ते बार बार ना खराब होते जा रहे हैं. सो इसके वजह से ना ज़्यादा ट्रैफिक होते हैं. और मेन चीज़ यही है कि ना लोग मतलब कि रास्ते बार बार खराब हो रहे हैं, लोग कुछ कर ही नहीं रहे उसके बारे में. सो ना सबसे ज्यादा तो यही है कि रास्ते ठीक होना चाहिए. એઝ અ જેનઝી તમે શું સજેશન આપશો આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે? મોસ્ટલી હમણાં અમે જેન્સી ફેસ કરતા હોય કે પીટોલ્સ ભરતા નથી, તો તેની માટે અમે પહેલા કહી શકીએ. એન્ડ મોસ્ટલી જે લાઈન રોડ લાઈન છે તેની બહાર લોકો ગાડી પાર્ક કરતા છે. જેવી રીતે અહીંયા તમે હમણાં જોઈ શકો છો બધા વ્હાઇટ લાઈનની બહાર પાર્ક કરતા છે, જેના લીધે ટ્રાફિક મોસ્ટલી તેના લીધે વધતું છે. બીજું મોસ્ટલી આ જ રીઝન આવે. આ હતું વલસાડ શહેરના જેનઝી એટલે કે યુવા વર્ગનો ઓપિનિયન વલસાડ શહેરના ટ્રાફિક વિશે. હવે આગળ જઈને આશા રાખીશ કે આ પ્રોબ્લેમમાં કઈ સુધારો આવશે.